મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા ડેલી વ્લોગમાં. તો આજે તો આપણે વહેલા ફ્રેશ થઈ ગયા ને વહેલા ઉઠી ગયા. મીટિંગ ભરાઈ છે તારમાં. આ જો એક બાઇક પર, એક ખુરશી પર, એક પગથિયા પર. એવું છે? જાઓ ચોટીલા જાઓ. કાલે વિરંગામ નતા ગયેલા, આજે ક્યાં જાઉં છું? એવું ને? અને હવાર લગીને તમારું કોઈ નક્કી નતું. તમે તો નક્કી થી ઉઠ્યા પછી. અને હું તો હજી ઊંઘી રહી ને તમે બધા ચા પીતા હતા તો કહું આજ તો કઈ કોઈ જવા નહીં, વિરંગામ જવાનું કહું 11 વાગે જશે. એટલે તમે ચોટીલા ઉપડી જાય એમ ને? ફરવામાં પાછું નહીં પડવાનું મારે. ચલો સેજલબેન રેડી થાય છે. સેજલબેન તો રેડી થઈ ગયા છે અને અચાનક નક્કી કરી નાખ્યું ચોટીલા જવાનું. ટનાટન તૈયાર થઈ જશે ને બાકી જોઈ લ્યો. બબુ વાહે વાહે ફરે પાકીટ લઈ. રોવાની તો બહુ જ. તમે જો હો મોટી બેન ને જઈ બધાય, હું એકલી જ કરે એટલે તો કહું આજ હું કંટાળી જઈશ. ચલો તો બધા જાય છે ચોટીલા. હવે તાર ચંપલ ક્યાં હશે? જો બાકી મારા હીરો જેવા એન્ટ્રી પાડે છે ને આજ તો. મારી છોકરી રોઈ હે બાબુ. તમે જતા તો કરો રોજ કરવાની. સારું ચલો જાઓ શાંતિ. ચલો તો મોટી બેન ને જાય છે આજે પીપળી અને એમની સાથે જાય છે બબુ બેન. કેમ કે દીપલી ગઈ ચોટીલા એટલે મોટી બેન છોકરા વગર તો ગમે નહીં એટલે બબુને લઈ જાય છે. લેતા આખે ગાડી ખાલી 2 જણા બેઠા. કેવું કહેવાય લે એવું જતી રહે. બાબુ બેન તો ગયા. પહેલી વાર મેકલી ને કઈ હવે ચાકન 3 કલાક માટે જાય પીપળી દર્શન કરવા. આપણે ગાડી તૈયાર રાખવી પડે. આનું ભલું પૂછું ગમે તાર ફોન આવે રૂવે. તો ગાઈસ આજે તો બધા ગયા છે ચોટીલા, અડધા ગયા છે પીપળી. તો ઘરનું વળી કામ આસુના માથે આવી ગયું છે. તો આજે તો આસુની હાલત કેવું લાગે છે? આજનો દિવસ કેવો છે તમારો? શું કેવું, આજનો દિવસ થોડોક માથા ભારે છે કેમ કે બધા જતા કામનું એવું કઈ નહીં પણ ઘરમાં હુનું લાગે. એવું કોઈ છોકરું નહીં, કોઈ બોલવાનું કોની જોડે. હું તો શું ને આજે કરે તમે હમણાં ફોન આવશે કોકનો એટલે હા હું આવું જ છું મારી વાત જોઈ એમ કરીને તમે જતા રહેશો. એવું તો ભાઈ હું એકલી હજી તો જો આ કપડા સૂકવીને 2 ડોલ લુગડા બીજા પડ્યા. હજી હું વિચારું કે આપણા મશીનમાં ધોઈ કાઢું તો ભાઈ હાથથી ક્યારે ધોઈ રહીશ એટલે હે ને એ મશીનમાં કપડાં નાખી દઉં. અને હજી બીજું શું બાકી? હજી તમારો ચા નાસ્તો બાકી. એ હું ભૂલી ગયો તો હું ચા નાસ્તો લેવ રે. આજે ઘરે કોઈ નહીં એટલે કાકાની સાફ સફાઈનું કામ લીધું શું હાથમાં? ઘરે કોઈ ના હોય એટલે જ મને કામ કરવાનું હા ને ગમે. કેમ ખબર? કોઈ અવાજ નહીં, કોઈ બોલે નહીં. જે કરી તે. ચલો 3 વાગી ગયા અને બબુને તો હજી આયા નથી પણ મમ્મી ખેતરથી ઘરે આવી ગયા એટલે એમના માટે ચા બનાવવાના. તો ચા બનાવવા મેં મૂકી દીધું. હું ને પેલું તોડને છે હવે બેટને દડો પ્રેક્ટિસ માટે મારે બનાવવાનું છે ચા. તો ચલો ચા બનાવી દઉં. તો ગાઈસ આજ તો આસામે કામ પતવાનું નામ જ નહીં લેતું. પેલા નહીં એટલે શું કોઈ ખેદ નહીં ઘર જ. એવું આજે તો બધું વારવાનું, કપડાં લેવાના, ચાના વાસણ ઘસવાના. પણ એક વાત સારી આપણે બબુ નહીં. બબુ વગર જ ગમતું નહીં ને મને તો રડવું આવી જતું જવા દે. એવું અને આજે તો બબુ નહીં ને એટલે મને ઊંઘ જ ના આવી. ચમ તો આખો દિવસ કામ જ કર્યું. હવ કપડાં વાર્યા, બધું સાફ કર્યું ઘરમાં. અને હવે વારીને પછી હજી કપડાં લઈ લઉં, વાસણ ઘસી નાખું ને પછી શાકભાજી સાફ કરી નાખું. તો ચા બનાવ્યો? બનાવીને જાય ને ચા. એવું ચા પી લે ચા. સારું હાલો હું ફટાફટ વારીને બધું નાખી આવું. તો ગાઈસ જરા ચા પી લઈએ આપણે. દહીં ખાઈ બીજી પડી નહીં ઉપર છે બધી. ગીતી બા તો જો શંકર ભગવાન નવડાવે દૂધથી. ચલો આપણે ચા પી લઈએ.
પીપળી દર્શન કરીને પણ આવી ગયા મોટી બેન ને. બહુ ટ્રાફિક બહુ ટ્રાફિક હતો. 6 કિલોમીટર ટ્રાફિક હશે બોલ. આજે બીજ હતી ને એટલે. અને 2025 વિશેની બીજ નહીં. અને આ ચોટીલા વાસી આવી ગયા છે. ઘણું બધું લાવે આપણી માટે. આપણે તો બબુએ કઈ લેવા નહીં દીધું. એનું લીધું. એવું કર્યું. હા ને પ્રસાદી લીધી બસ. તો મક્કી બેન લાવ્યા છે મારી માટે મંગળસૂત્ર, બંગડી ને બધું ઘણું બધું છે, પણ બધું મેં તિજોરીમાં મેકી દીધું. સવારની જતી રહેતી જો એના વગર ગમતું જ નતું. ત્યાં એને ઊંઘી જ ગઈ, સીધી ઊંઘીને જ આવી હતી. મતલબ આ ગાડીમાંથી ઊંઘી લાઈન ઉડાઈ દીધી મેં એને. તે તો હુઈ ગઈ છે. તો ચલો હવે આપણે ફટાફટ જમવાનું બનાવી દઈએ. મક્કી બેન બનાવે છે રોટલી. રોટલાને લાગે છે તું જોઈ લો માહુ એ બનાવે છે આજે સબ્જી. તો શું બનાવ્યું તું માહુ? તું નથી આદત ના અરે આ શાક બનાવ્યું તો ચાતી તુવેરો અને લીલી ડુંગળી, દાણા ડુંગળીનું શાક, ચીવાલોર પાપડીનું, ખીચડી, મરચા, ચોરાફળી અને ચેવડો. તો ચલો હવે જમી લઈએ. ઓકે ચલો. તો સેજલ બેન ખાઈ લીધું? ના બાકી બાકી આ તો થાકી ગયા ને ચોટીલા જઈને. આ તો ખાલી ગયા. પણ તોય તમે તો અમાર કરતા વહેલા આવી જાઓ. અમે તો ના આવીએ આટલા વહેલા. અમે નહીં કહો અમાર તો ટાઈમ હતો જ. અમે તો હાંજ પાડી દઈએ. ઓલા બવારનો તમે લગભગ 5:30 ઘરે આવી ગયા ને? હા 5:30 આવી ગયા હતા. આવીને કેટલા વાગે ગયા 10 વાગે. અને મમ્મી છોકરીને પૂછતું લાવી અમારી ઓલે છોકરી ઓ છોકરી અહીંયા આવો તો શું લાયા તમે? ગાડી લઈ એ થોડું મૂડમાં નહીં લાગતા આજે. મી તો એમે દો અને લક્ષુ શું લાયો? ગાડી લાયો તું ગાડી લાયો? અને દીપલી તું? હું લાઈ કેટલાય રમકડા એવું ને બ્લુ જો થોડી રહી. તો ગાઈસ મારે તો કઈ જવાનું આવે જ નહીં. ભલે મારે જો કોઈ બોલે કે ના બોલે, પણ મારા માટે વસ્તુ બધા જ લાવે. તો જોઈ લો, પહેલા તો આ મક્કી બેન લઈ આવ્યા હતા બંગડી અને મંગળસૂત્ર મંગાવી હતું ને. અને આ બહુએ ખાલી લેવડાઈ, એને પહેરવી નહીં તોય. અને મોટી બેન લાયા. અને આ લાવી સેજલ. એટલે મારે તો કઈ જવાનું આવતું જ નહીં. બધા મારી માટે વસ્તુ લઈ જ આવે. આવી ગયા છે આજે ગામમાં મામીના ઘરે. અમે વારીએ છીએ તારે. હે તમારે અને ગુડી બેન વાસણ ઘસે. હે મને તો પૂછાય નહીં ગમતા. બોલ હાથ પર મને નહીં ગમતા પણ શું કરું મિલ દેતી ઠંડી ના તન મિલ દેતી હોય તો. આપણે આવી ગયા છે વનુબાના ઘરે. વનુબાની ખબર લેવા. શું થાય છે તમને બોલી જાવ. ચલો ટેટા જેવી આંગળીઓ થઈ ગઈ છે. એવું એટલે કે આજ જવું પડશે. અને કારાભાઈ કેવું છે? ખાધું? અને આ એનો બાનો છોકરો આવી ગયો છે. ઓ એટલે અમારે સામું જોવાય નહીં હવે બબુ તો. અને આવી ગઈ નાની બબુ. આમ હાય કે તો હાય. અને દીબેન ક્યાં છે? અને અમારા નણંદબા તો આવી રહ્યા. અને અમારા દીબેન આવી રહ્યા. ચલો તો હવે ઘડી બેસીએ આપણે. તો આપણે ગામમાંથી આવી ગયા ઘરે. અને આવીને અત્યારે બબુબેનને ઊંઘવાનો ઈરાદો છે નહીં, કેમ કે 7 વાગે ઉઠી હતી. એટલે અત્યારે એને રમાડવામાં ટાઈમ જતો રહેવાનો છે આપણો. તો ચલો આપણે મળીએ કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.